અત્યારે હાલમાં ગુજરાત બોર્ડ ચાલી રહ્યું છે. કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે. અમે 3-4 વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાંક? અમને ન્યાય મળવો જોઈએ. એ બધા ચોરી કરીને પાસ થાય, સારા ટકા લાવે, સારા માર્ક લાવે. અમે મહેનતથી પાસ થાય છે. ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે. 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે. અમારે એકવારમાં પણ ના પાડી દે છે. બધાય પેપરમાં ચોરી તો થાય જ છે. ઇકો ને BA બેયમાં થઈ હતી. બેયમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી. માઇક્રો કોપીમાં 1 થી 20 MCQ હતા, 10 VSQ હતા ને બધાય પ્રશ્નના મુદ્દાઓ હતા. એ મુદ્દાઓ દ્વારા અંદર તો આપને લખી શકીએ. એ મુદ્દાઓ કહી દે તો એમાંથી બધું લખી શકીએ. પરીક્ષા સમય ચાલુ થાય ત્યારથી તો 1.5 કલાક જેવું જવા દે, પછી એના બાળકો જ વોશરૂમ જાય. અમને કોઈને અત્યારે એ સમયમાં જવા દેતા નથી વોશરૂમ. અમારા ક્લાસમાં ઘણા પોપ્યુલરવાળા છોકરાઓ છે જ તે ને એ એવી રીતે લખે ને મેડમને પણ ખબર ન હોય. અમે બાજુમાં બેઠા હોય અમને તો ખબર પડી જાય, પણ મેડમ દ્વારા દેખાય તોય મેડમ કાંઈ બોલે નહીં. એ એના બાળકોને કાંઈ પણ કોઈ પ્રકારની વાતચીત કરે નહીં. ના સ્કોડના અધિકારીઓની ચર્ચા તો સાંભળી છે પણ જોયા નથી આજ. અમને ન્યાય મળવો જોઈએ. અમે 3-4 વાગ્યા સુધી રાતે વાંચી, આખી રાત મહેનત કરી તો અમારો શું વાંક? એ બધા ચોરીથી પાસ થાય. અમે મહેનતથી પણ પાસ સરખા નથી થઈ શકતા. અમારે